ઘર ઘર સુધી પાણીના નારા લગાવતી સરકારના રાજમાં ક્યાંક ઉનાળાની અંદર જે રીતના રાજકોટ શહેરમાં ટેન્કરો મંગાવવા પડી રહ્યા છે। રાજકોટ શહેરના સોલવંટ વિસ્તારમાં કે જે આગળ જે રીતના કહીએ કે વિસ્તારની અંદર 2000 કરતાં પણ વધુ લોકો વસવાટ કરે છે, અહીંયા પાણી છે તે નથી મળી રહ્યું, જેના કારણે રોજના કહીએ કે 35 થી 40 ટેન્કરો પાણીના મંગાવવા પડી રહ્યા છે। ત્યારે ઉનાળાની અંદર આજીનું પાણી પણ જે રીતના ખૂટવા જઈ રહ્યું છે ને જે સૌની યોજના હેઠળ નર્મદાના નીર ઠાલવવાની જે રીતના જરૂરત છે તે પડી છે, પરંતુ આ વચ્ચે ક્યાંક કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં ટેન્કરોની પણ જરૂર પડી રહી છે। સરકાર એક તરફ એવા નારા લગાવી રહી છે કે ઘર ઘર સુધી અમે પાણી પહોંચાડ્યું છે, પરંતુ શહેરોમાં જ ક્યાંક પાણી છે તે નથી પહોંચ્યું, તો ગામડામાં ક્યાંથી પહોંચ્યું હશે। હવે આવનારી કોર્પોરેશનની જે પણ સમિતિ બને છે અને જે પણ મેયર બને છે, જે પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બને છે, આ પાણીની સમસ્યાનું નિરાકરણ કયા પ્રકારે લઈ આવે છે તો જોવું અતિ મહત્વનું રહેશે।